કડીમાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે। જમીન કૌભાંડ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વડાવી ગામે તરસનિયા સીમ વિસ્તારમાં વર્ષોથી સરકારી પ્રાથમિક શાળા, આંગણવાડી અને નીલકંઠ મહાદેવનું મંદિર, પશુઓ માટે તબેલા અને સ્થાનિક ગ્રામજનોના પાકા મકાનો છે। પણ અમદાવાદ અને મુંબઈ સ્થિત જમીનના મૂળ માલિકો અને ખરીદદારે ભેગા મળીને જમીન કૌભાંડને અંજામ આપ્યો। આરોપીઓએ કડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમીનનું વેચાણનો દસ્તાવેજ કરતા સમયે અસલી સ્થિતિ છુપાવીને ખેતીની જમીનની ખોટી તસવીરો દર્શાવી સરકારી પ્રશાસનને ગેરમાર્ગે દોરીને આશરે 65 લાખથી વધુની કિંમતના દસ્તાવેજો રજીસ્ટર કરાવી દીધા। જોકે સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પ્રાથમિક શાળાના આચાર્ય અને મામલતદારે તપાસ કરી। વડાવી ગામના તલાટીએ રૂબરૂ પંચનામું કરીને તપાસ કરી તો સામે આવ્યું કે જમીનને કાગળ પર માત્ર ખેતીની જમીન દર્શાવીને વેચી દેવાઈ છે। ત્યાં આખું ગામ વસેલું છે। પ્રાથમિક તપાસના આધારે કડીના સબ રજિસ્ટ્રારે સરકારી કાયદાઓનો ભંગ કરનાર 14 વિરુદ્ધ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદના આધારે પોલીસે કડીના સબ રજિસ્ટ્રાર કચેરીના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરવાની સાથે વિદેશ અને અન્ય રાજ્યોમાં બેઠેલા આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી તેજ કરી છે। વડાવી ગામના તરસનિયાપરાના સર્વે નંબર 333 તેમજ 1978ના તારીખ 10/12/2025ના દસ્તાવેજ નંબર 19753 અને 19759ની અંદર મૂળ જગ્યાની જગ્યાએ અન્ય જગ્યાના ફોટોગ્રાફ્સ દર્શાવી વેચાણ આપનાર તેમજ વેચાણ લેનારોએ ખોટો દસ્તાવેજ બતાવી ખોટી હકીકત સબ રજિસ્ટ્રાર સમક્ષ જણાવેલી હતી। જેના અનુસંધાને સબ રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરી ફરિયાદ કરતા ફરિયાદ નોંધવામાં આવેલી છે અને નોંધણી અધિનિયમ 1908ની કલમ 82 તેમજ BNSSની કલમ 212, 336, 237 અને 340 હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની તપાસ બાવલુ પીઆઈ નાઓ ચલાવી રહ્યા છે।